વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખાલી જગ્યા. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખાલી જગ્યા જ્યારે આપણે પૂરીશું ત્યારે કયા નિયમોને આધીન આ ખાલી જગ્યા પૂરીશું એના વિશે આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો ચાલો, પહેલી ખાલી જગ્યા છે રાજ ખાલી જગ્યા બુક એવરીડે કૌંસમાં આપ્યું છે બ્રિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એવો નિયમ છે કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જે ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદના અંતે એસ અથવા તો ઈએસ લાગે. હવે આ કર્તા રાજ છે એ કર્તા ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે, બરાબર છે. તો આ ક્રિયાપદના અંતે એસ લગાડવું, બરાબર, એસ લગાડવું પડે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે ક્યારે એસ લાગશે અને ક્યારે ઈએસ લાગશે. તો જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદના અંતે ઓ CH SH ડબલ એસ આપ્યું હોય તો તેવા ક્રિયાપદના અંતે ઈએસ લાગશે. નહીં તો જે ક્રિયાપદના અંતે ઓ CH SH ડબલ એસ ન હોય તે ક્રિયાપદના અંતે માત્ર એસ લગાડવાનો છે. એટલે કે અહીંયા આગળ જો જે ક્રિયાપદ છે બ્રિંગના અંતે ઓ CH SH ડબલ એસ નથી, તો આ ક્રિયાપદના અંતે માત્ર આપણે એસ લગાડીશું એટલે થશે બ્રિંગ્સ. તો આ જે ખાલી જગ્યા છે એનો આન્સર આવશે બ્રિંગ્સ, BRINGS, બ્રિંગ્સ. એટલે રાજ બ્રિંગ્સ બુક એવરીડે. રાજ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે એટલા માટે આ ક્રિયાપદ છે બ્રિંગ એના અંતે એસ લાગ્યું, બરાબર છે. હવે જોઈએ રાજ એન્ડ રામ ખાલી જગ્યા બુક એવરીડે. અહીંયા પણ બ્રિંગ છે. તો આ આપણે અહીંયા સમજવા માટે જ એનું એ જ ક્રિયાપદ રાખ્યું છે. રાજ અને રામ જે ક્રિયાપદ જે કર્તા છે એ કેવા છે? ત્રીજા પુરુષના કર્તા છે, પરંતુ કેવા છે? બહુવચન છે. એટલે સાદા વર્તમાનકાળમાં એવો નિયમ છે કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદ જે હોય એના અંતે એસ કે એસ લાગે. પરંતુ અહીંયા રાજ અને રામ ત્રીજા પુરુષના કર્તા છે, પરંતુ કેવા છે? બહુવચનના કર્તા છે. અને બહુવચનના કર્તા છે એટલા માટે આ જે ક્રિયાપદ છે બ્રિંગ એને અંતે એસ કે એસ લાગશે નહીં. તો આપણે અહીંયા જવાબમાં લખશું બ્રિંગ. ઓકે, એટલે કે માત્ર આપણે એસ કે એસ ક્યારે લગાડીશું? કે જ્યારે ત્રીજો પુરુષ એકવચનનો કરતા હોય તો જ આપણે એસ કે એસ લગાડવાનું છે. એના પછી છે હી ખાલી જગ્યા ક્રિકેટ ડેઈલી કૌંસમાં આપ્યું છે પ્લે. હી જે છે એ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે. એટલે સાદા વર્તમાનકાળમાં નિયમ એવું કહે છે કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના અંતે એસ કે એસ લાગે, બરાબર. તો અહીંયા આગળ આપણે જે પ્લે ક્રિયાપદ છે એના અંતે આપણે એસ લગાડીશું, કારણ કે પ્લે ક્રિયાપદ છે એના અંતે ઓ નથી, CH નથી, SH નથી કે ડબલ એસ પણ નથી. એટલા માટે અહીંયા આગળ માત્ર શું લખશું? એસ લગાડીશું ક્રિયાપદના અંતે, PLAY અને પછી અંતે એસ. એટલે હી પ્લેઝ ક્રિકેટ ડેઈલી. તે દરરોજ ક્રિકેટ રમે છે. ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે એટલે ક્રિયાપદના અંતે એસ લાગશે. હવે જો સી ખાલી જગ્યા અસ મેથ્સ અને કૌંસમાં આપ્યું છે ટીચ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, સી પણ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે અને કૌંસમાં જે આપ્યું છે ટીચ આપ્યું છે. તો જો આપણો નિયમ એવો છે કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદના અંતે એસ અથવા ઈએસ લાગે. તો હવે આગળ જો આ જે ક્રિયાપદ છે ટીચ એમાં CH આવે છે, તો CH આવશે એટલા માટે અહીંયા આગળ આપણે ક્રિયાપદના અંતે ES એડ કરવાનું રહેશે. એટલે અહીંયા આગળ આપણે જવાબ થશે ટીચીસ, TEACHES, ટીચીસ. અહીંયા ટીચીસ થશે. એટલે કે જે ક્રિયાપદ ટીચ છે, જે ક્રિયાપદ ટીચ છે એના અંતે CH આવે છે. તો નિયમ એવો છે ને કે ક્રિયાપદના અંતે ઓ હોય, CH હોય, ડબલ એસ હોય કે પછી SH હોય ત્યારે ક્રિયાપદના અંતે ES લાગશે. માત્ર ને માત્ર ક્યારે? કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો. અહીંયા સી છે એ સી ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે એટલે જે ક્રિયાપદ ટીચ છે એના અંતે CH આવ્યું, નિયમ પ્રમાણે એની પાછળ ES લાગશે, બરાબર છે. ત્યારબાદ એના પછીનું જોઈએ હી ખાલી જગ્યા
ધ બોલ કૌંસમાં છે કેચ. તો હી જે છે એ ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે, ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે. અને અહીંયા નિયમ એવો છે કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના અંતે એસ અથવા ઈએસ લાગે. હવે અહીંયા આગળ જુઓ, આ ક્રિયાપદ છે એના અંતે પણ સીએચ છે. તો અત્યારે જ આપણે જોયું કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય અને ત્યારે ક્રિયાપદને અંતે એસ અથવા ઈએસ લાગવાનું, પરંતુ અહીંયા સીએચ છે ને, તો નિયમ પ્રમાણે અહીંયાની પાછળ ઈએસ લાગશે. બરાબર. આપણે ઈએસ ક્યારે લગાવવાનું છે? જ્યારે ક્રિયાપદના અંતે ઓ, સીએચ, એસએચ કે ડબલ એસ હોય તો ક્રિયાપદના અંતે ઈએસ લાગે. તો અહીંયા આગળ હી એ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે અને અહીંયા આગળ સીએચ છે, એટલે માટે કેચનું થશે કેચીસ. એટલે જવાબ આવશે કેચીસ. એટલે અહીંયા આગળ જે ક્રિયાપદ છે એના અંતે ઈએસ લાગ્યું. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે છે આપણે એસ અને ઈએસ ક્યારે લગાવવું. ત્યાર પછી છે દે ખાલી જગ્યા અ ભજન ઇન ધ પ્રેયર રેગ્યુલરલી, કૌંસમાં આપ્યું છે સિંગ. દે બહુવચનનો કર્તા છે અને કૌંસમાં આપ્યું છે સિંગ ક્રિયાપદ. હવે આપણો નિયમ એવું કહે છે કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદના અંતે એસ ઈએસ લગાડવાનું, પરંતુ આ કર્તા કેવો છે? બહુવચનનો કર્તા છે. એટલે આ જે ક્રિયાપદ છે સિંગ, એવું ને એવું આપણે અહીંયા મૂકી દેવાનું છે. એટલે અહીંયા આપણે લખશું SING સિંગ. ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે ધ ડોગ ખાલી જગ્યા હોલ નાઇટ. અહીંયા આપ્યું છે બાર્ક. અહીંયા ડોગ જે છે એ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે, એટલા માટે આ જે બાર્ક છે એ ક્રિયાપદના અંતે એસ અથવા તો ઈએસ લાગે. હવે આપણને ખબર છે કે એસ અને ઈએસ ક્યારે લગાવવાનું? જ્યારે ક્રિયાપદના અંતે ઓ હોય, સીએચ હોય, એસએચ હોય કે ડબલ એસ હોય ત્યારે જ ક્રિયાપદના અંતે ઈએસ લાગે, પરંતુ એમાંનું કશું છે નહીં. એટલા માટે આપણે અહીંયા માત્ર એસ લગાડીશું. એટલે અહીંયા શું થશે? ધ ડોગ બાર્ક્સ. ધ ડોગ બાર્ક્સ હોલ નાઇટ. ત્યારબાદ વી ખાલી જગ્યા કોફી ડેઈલી અને કૌંસમાં આપ્યું છે ડ્રીમ. અહીંયા આગળ વી જે છે એ અમે એટલે બહુવચનનો કર્તા થઈ ગયો. આપણો નિયમ એવું છે કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદના અંતે એસ અથવા તો ઈએસ લાગે, પરંતુ અહીંયા વી એટલે અમે બહુવચનનો કર્તા થઈ ગયો, એટલે ક્રિયાપદના અંતે આપણે એસ ઈએસ લગાડવાનો નથી. માત્ર શું લખવાનું છે? જે ક્રિયાપદ છે ડ્રિંક, એવું ને એવું લખી દેવાનું છે. એટલે થશે વી ડ્રિંક કોફી ડેલી. અમે દરરોજે કોફી પીએ છે. યુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે અને કૌંસમાં આપ્યું છે ગ્રો. વિદ્યાર્થી મિત્રો, આ નકાર વાક્ય રચના આપી છે. નકાર વાક્ય રચનામાં પણ આપણે નકાર વાક્ય રચના હોય ત્યારે આપણે શું જોવાનું છે કે જ્યારે ડુ અથવા ડઝનો ઉપયોગ કરવાનો હોય. તો અહીંયા આગળ જુઓ, જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝનો ઉપયોગ થાય, અને જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો આપણે ડુનો ઉપયોગ કરે છે. અહીંયા આગળ યુ જે છે એ યુ કરતા કેવો છે? બીજો પુરુષનો કર્તા છે, એ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે નહીં. એટલા માટે અહીંયા આપણે શું લખશું? ડુ લખશું, કેમ કે નકારમાં છે. એટલે યુ ડુ નોટ અને પછી ક્રિયાપદ જે છે એઝ ઇટ ઇઝ જેવું છે એવું ને એવું આપણે લખી દેવાનું છે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે યુ પછી આવશે ડુ અને પછી આવશે નોટ અને ક્રિયાપદનું મૂળરૂપ. આ નકાર વાક્ય રચના છે એટલા માટે. બરાબર છે. એટલે આ ડુ કેવી રીતના આવ્યો? કેમ કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ આવે અને ત્રીજો પુરુષ એકવચનનો કર્તા ન હોય તો ડુ આવે. એટલે યુ જે છે એ બીજા પુરુષનો કર્તા છે, એટલા માટે અહીં ડુ આવ્યો, અને ડુ આવે નોટ પછી એનું ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. નકારની ખાલી જગ્યામાં હંમેશા બીજી ખાલી જગ્યા આવે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવતું હોય છે. એના પછી નેક્સ્ટ આઈ ખાલી જગ્યા સ્ટોરી ડેઈલી. આઈ જે છે એ પ્રથમ પુરુષનો કર્તા છે, એટલે નિયમ આપણો એવું કહે છે કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદના અંતે એસ અથવા ઈએસ લાગે, પરંતુ આ તો પ્રથમ પુરુષનો કર્તા છે, એટલે આના અંતે આપણે એસ કે ઈએસ લગાડવાનો નથી. માત્ર રીડ જે ક્રિયાપદ છે એ આપણે લખી દેવાનું છે. REA.
READ રીડ. ઓકે, પ્રથમ પુરુષનો કર્તા છે એટલે માત્ર રીડ જે ક્રિયાપદ છે એઝ ઇટ ઇઝ છે આપણે મૂકી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાનકાળની જ્યારે ખાલી જગ્યા આપણે પૂરીએ ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદના અંતે આપણે એસ અથવા ઈએસ લગાડવાનું છે. અને ઈએસ ક્યારે લગાડવું કે જ્યારે ઓ, સીએચ, એસએચ કે ડબલ એસ હોય ત્યારે ક્રિયાપદના અંતે આપણે ઈએસ લગાડીશું, નહીં તો માત્ર એસ લગાડીશું.